હાલ જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર દેશમાં ડીઝલની તંગી વર્તાઈ રહી છે, જેને લઈને ખેડૂતો છે ખૂબ જ મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા આ ડીઝલની તંગીનો અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ખેડૂતોને ડીઝલ ન મળતા તેમના ટ્રેક્ટર અને અન્ય વાહનો છે ઠપ થઈ ગયા છે, જેને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક આગેવાનોને લઈને ઊંટ ગાડીમાં તેઓ જૂનાગઢ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ડીઝલની માંગ સાથે નારેબાજી પણ કરી હતી। હવે વાવણીની સિઝન છે નજીક આવી રહી છે અને આ જ સમયગાળામાં ડીઝલની અછત વર્તાતા ખેડૂતો છે ચિંતામાં મુકાઈ ગયા છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું। આવો સાંભળીએ ડીઝલ અને પેટ્રોલની જે તંગી વર્તાણી છે જેને કારણે જે ખેડૂતો છે મુશ્કેલીઓ સામનો કરી રહ્યા છે તેને ગોપાલ ઇટાલિયા શું કહે છે। આજે જૂનાગઢ જિલ્લામાં કલેક્ટર શ્રીને આમ આદમી પાર્ટી દ્વારા ડીઝલ અને મોંઘવારી બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે। પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂરી થઈ ત્યાર પછી ગુજરાતમાં ડીઝલની અછત ઊભી થઈ છે। ચૂંટણી હતી ત્યાં સુધી ડીઝલ મળતું હતું, કેમ કે ચૂંટણી હતી, પણ ચૂંટણી પૂરી થઈ એના બીજા જ દિવસથી ગુજરાતમાં ડીઝલની અછત ઊભી થઈ છે। આ ડીઝલના કારણે ખેડૂતોને અત્યારે જબરજસ્ત મુશ્કેલી પડી રહી છે। આ વાવણી કરવાનો ટાઈમ ચાલુ થઈ ગયો છે। આગોતરું વાવેતર કરવું હોય ઓરવીને તો એના માટે ડીઝલ જોઈએ। ટ્રેક્ટર ચલાવવા માટે, જેસીબી ચલાવવા, હિટાચી મશીન ચલાવવા, જે કાંઈ ખેતીલક્ષી ઓજારો છે એ ચલાવવા માટે ડીઝલ જોઈએ। હવે ડીઝલ તો મળતું નથી તો વાવેતર કેમ કરવાનું? ખેડૂતો ટ્રેક્ટર લઈ લઈને પહેલા એવું કહેતા હતા ટ્રેક્ટરમાં નાખી દેશું, પછી કે કેરબામાં આપશું। ગામડેથી માણસ શહેરમાં પેટ્રોલ ડીઝલ લેવા આવે તો 5 લીટર ડીઝલ તો બળી ગયું હોય, હવે પેટ્રોલ પંપ વાળો એમ કે 2 લીટર જ આપીશ। 5 લીટર ડીઝલ બાળીને જે માણસ ડીઝલ લેવા આવે એને આપવામાં આવે 2 લીટર, તો કેવી રીતે પોસાય? માથાભારે માણસો, ભાજપ હારે સેટિંગ હોય એવા માણસોને ગુપ્ત રીતે મળે છે ડીઝલ, સામાન્ય જનતા નથી મળતું। જેમ કોરોના સમયે સેટિંગ વાળા હોય એને બધું મળતું હતું, સેટિંગ વગરના નતું મળતું। તો આ દર વખતે જ્યારે કોઈ તકલીફ ઊભી થાય ત્યારે માથાભારે માણસો સેટિંગ વાળાને તો બધું મળી રહે છે, તો સામાન્ય માણસને કેમ નહીં? ગુજરાતના ખેડૂતોને અત્યારે ડીઝલની ખૂબ જરૂર છે। સંગ્રહખોરી રોકવા માટે સરકારે, જૂનાગઢના કલેક્ટરે એક ટોલ ફ્રી નંબર બહાર પાડવો જોઈએ અને એક નંબર એવો પણ બહાર પાડવો જોઈએ કે જેમાં સંગ્રહખોરીની ફરિયાદ કરી શકાય। અત્યારે ખેડૂતોને અંદરો અંદર ઝઘડો કરાવવાના ધંધા આ ભાજપવાળા પેટ્રોલ પંપ પર કરી રહ્યા છે। અડધાને આપે, અડધાને ના આપે, તો આનાથી ખેડૂતોની અંદરો અંદર ઝઘડો થાય છે, લાઈનોમાં ઉભું રહેવું પડે છે તડકાનો, અને 2 લીટર 5 લીટર થી કઈ કામ ચાલવાનું નથી। પેટ્રોલ, ડીઝલ એ ખેડૂતો માટે, ખેતી માટે જરૂરી વસ્તુ છે। આ જરૂરી વસ્તુ જો સમયસર નહીં મળે તો કદાચ ખેતીમાં આ વખતે વાવેતર ઓછું થાય, અને જો વાવેતર ઓછું થાય તો અનાજનું ઉત્પાદન ઓછું થાય, અને ઉત્પાદન ઓછું થશે તો આખા દેશમાં અનાજની તંગી ઊભી થવાની છે। એટલે ખેડૂતો પૂરતું વાવેતર કરી શકે, દેશમાં અનાજની તંગી ઉત્પન્ન ન થાય, એ માટે સરકારે ખેડૂતોને સમયસર ડીઝલ મળે એવું કરવાની અત્યારે અમે વિનંતી કરી છે। આશા રાખીએ કે કંઈક આ ડીઝલના પ્રશ્નનું નિરાકરણ આવે। આજે અમે ઊંટ ગાડીની અંદર આવેદન પત્ર આપવા આવ્યા છે, કેમ કે ડીઝલ તો છે નહીં, તો ડીઝલ નથી ગાડી ક્યાંથી લાવવાની? આ તો હું ધારાસભ્ય છું, મારે ગઈકાલે હું ડીઝલ ભરાવા પંપ ઉપર ગયો તો મને એમ કીધું કે 1000 રૂપિયાથી વધુ નહીં આપું। મેં રિક્વેસ્ટ કરી, કેમ કે ઝઘડો તો કરવાનો કોઈ મતલબ જ નથી, મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ હું ધારાસભ્ય છું, મારે કંઈક સરકારી મિટિંગમાં જવું હોય, કંઈક જનતાના કામથી જવું હોય, ઘણું મારે દોડવાનું હોય રોજ જાગીને, મને તમે થોડુંક વધારે ડીઝલ આપો। રિક્વેસ્ટના અંતે મને 2000 નું ડીઝલ આપ્યું। મને ધારાસભ્ય છું, જનતાના કામમાં જોડાયેલો છું, અલગ અલગ અર્જન્ટ કામોમાં મારે દોડવું પડતું હોય છતાંય 2000 નું ડીઝલ મળતું હોય તો ખેડૂતોની પરિસ્થિતિની શું ચર્ચા કરવી? મેં આ બધી વાત કલેક્ટરને કીધી કે અમને નથી ડીઝલ આપ્યું, કાલ કોઈક ગામમાંથી ફોન આવે ધારાસભ્ય જલ્દી આવો, ગામમાં આવી ઘટના બની તો કેમ જવાનું? એટલે અમે આજે ઊંટ ગાડી લઈને આવ્યા છીએ। પ્રતિકાત્મક વિરોધ છે કે જો આવા દિવસો રહ્યા તો ઊંટિયા લઈને ફરવું પડશે આખા ગુજરાતના લોકોએ। મને એવું લાગે છે કે સરકાર ડીઝલ નો આપી શકે તો ઘરે ઘરે ઊંટ ને ઘોડા ને હાથી બધું આપવા માંડે, એટલે પબ્લિક એનો ઉપયોગ કરવાનો ચાલુ કરે। મેડમ તરફથી અમને સરકારી જવાબ મળ્યો છે, એમણે કીધું કે અમારી ટીમ સક્રિય છે,
અમારી ટીમ બધું જોઈ રહી છે. જોકે ક્યાં છે, ક્યાં જોઈ રહી છે એનું કંઈ અમને માહિતી મળી નથી. મેં એમને વિનંતી કરી છે કે હેલ્પલાઇન નંબર બહાર પાડો. જે ખેડૂતને ડીઝલ ન મળે સરકારના નિયમ પ્રમાણે એ ખેડૂત ફોન કરી શકવો જોઈએ હેલ્પલાઇન નંબર પર. અને જે લોકો માથાભારે માણસો સંગ્રહખોરી કરતા હોય એની ફરિયાદ પણ ગુપ્ત રીતે કરી શકાય એવું હેલ્પલાઇન નંબર બહાર પાડવાની વિનંતી કરી છે.